Hello dear students, I Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and business communication subjects. Hello dear students, I am very happy to see you to my YouTube channel Dr. Khyati Vadher. In this video lecture, we will discuss about non-verbal communications. This is the second part of Basic Forms of Communication, Chapter 2 in Business Communications, Business Communication 1. So let's begin. So here you can see that there are two parts of basic forms of communications. Verbal communications that is being discussed in the previous lecture, and today we are going to discuss non-verbal communications. So let's start. So here you can see the difference between verbal communication and non-verbal communication. Verbal communication એટલે કે જ્યારે પણ આપણે વાતચીતમાં લેંગ્વેજનો યુઝ કરીએ છીએ, વર્ડ્સનો યુઝ કરીએ છીએ, સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ, વાક્યોનો યુઝ કરીએ છીએ. And in non-verbal communications, when we don't use words, when we don't use sentence, when we don't use words, so this is non-verbal communications. આપણે ઘણીવાર ઈશારાથી વાતચીત કરીએ છીએ, આપણે બોડી લેંગ્વેજ દ્વારા વાતચીત કરીએ છીએ, આપણે સાયલન્સ દ્વારા વાતચીત કરીએ છીએ. હોસ્પિટલમાં કે કોઈ લાઇબ્રેરીમાં જાય તો આપણે અમુક પિક્ચર્સ જોઈને ખ્યાલ આવી જાય છે તો અહીંયા આપણો ફોન માં વાતચીત કરવી અલાઉડ નથી હતો તો ફોન સાયલેન્ટ પર રાખવો. તો આવા સાઇન અને સિમ્બોલ્સ દ્વારા આપણે એક સિગ્નલ આપણને મળે છે કે આ મેસેજ અહીંયા કહેવા માંગે છે. ઘણી વખત આપણે કોઈ પણ સાસણ જઈએ અથવા તો કોઈ પણ સ્કૂલ પાસેથી પસાર થયેલા હોય તો હોર્ન ધીમેથી વગાડવા માટેના પણ અમુક સાઇન મૂકેલી હોય છે. ફાટક પાસે કોઈ પણ ટ્રેન આવવાની હોય તો રેડ, યલો કે ગ્રીન અલગ અલગ લાઇટ અલગ અલગ ઓકેઝન પર થાય છે. તો આ બધા અલગ અલગ આપણને સિમ્બોલ્સ મળે છે, સાઇન મળે છે કે જેના દ્વારા આપણને એક મેસેજ મળે છે. તો ત્યાં કોઈ લેંગ્વેજનો યુઝ નથી થતો પણ નોન વર્બલી પણ એક આપણને મેસેજ મળે છે. તો એ આપણે અત્યારે સ્ટડી કરવાના છે. So here you can see the picture of non-verbal communications, that in different body language people have stand up on their own. Some of them are talking, some of them are standing, some of them are just posing themselves. So this is non-verbal communication. So here you can see the body language. Body language provides a lot of information on what the people are thinking if you know what to look for. તો આ બધા પિક્ચર ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે આવા ફેશિયલ એક્સપ્રેશન્સ ક્યારેક ને ક્યારેક આપણે પોતે કરીએ છીએ જે બીજા વ્યક્તિ આપણને ઓબ્ઝર્વ કરે છે અથવા તો બીજા વ્યક્તિ કરતા હોય અને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. તો આ રીતે જે રીતે આપણે અલગ અલગ મેસેજ અથવા અલગ અલગ મૂડ બતાવવા માટે જ્યારે આપણે આવા ફેશિયલ એક્સપ્રેશન્સ બતાવીએ છીએ તો એને બોડી લેંગ્વેજ કહેવાય છે. તો એ પણ એક પ્રકારનો નોન વર્બલ કોમ્યુનિકેશન છે. ઘણી વખત કોઈ વ્યક્તિ હેપી મૂડમાં હોય, ઘણીવાર કોઈ એંગ્રી હોય, ઘણીવાર કોઈ ફિયરમાં હોય, ડરમાં હોય, ઘણી વખત કોઈ ડરતું હોય, ઘણી વખત કોઈ વિચારતું હોય, ઘણી વખત કોઈ ગુસ્સામાં હોય. તો એના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી આપણને ખબર પડી જાય છે કે વ્યક્તિ કેવા મૂડમાં છે. તો એક નોન વર્બલ મેસેજ છે. તો અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો કે આ જે વોટ્સએપ પર, ફેસબુક પર કે અધર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપણે આ ઇમોજીસનો યુઝ કરીએ છીએ આપણા અલગ અલગ મૂડ બતાવવા માટે. બ્લેસ્ડ સિમ્બોલ, લવ સિમ્બોલ, લાફિંગ સિમ્બોલ, ક્રાઇંગ સિમ્બોલ, laughing out of control. So these are the different symbols, different emojis we use to express our moods on social media. So here you can see the another pictures that surprising expression, confusing expression, outraging means angry expression, embarrassment means to be shy, shocking expressions. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જ એક્સપ્રેશન છે અલગ અલગ આપણા મૂડ બતાવે છે. તમે સાઇન સિમ્બોલ્સ પણ જોઈ શકો છો કે ફિંગર્સ થી ઓલ ધ બેસ્ટ કહે છે, વિક્ટરી બતાવે છે, કોઈને પોઈન્ટ આઉટ કરાવે છે, કોઈ વસ્તુ સારી છે, કોઈ વસ્તુ નથી સારી. તો આ બધું આપણે ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી અથવા તો ફિંગર્સ દ્વારા આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ દરેક વસ્તુ નોન વર્બલ કોમ્યુનિકેશન છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ પિક્ચર્સ ની અંદર તમે જોઈ શકો છો કે અમુક વ્યક્તિ છે તો બહુ હેપીલી એ લોકો એન્જોય કરે છે. સેકન્ડ પિક્ચરમાં સ્ટુડન્ટ્સને આન્સર આવડે છે તો આંગળી ઊંચી કરે છે. અમુક સ્ટુડન્ટ છે બોર થાય છે. તો પોઝિટિવ અને નેગેટિવ સિમ્બોલ્સ વાળા જે એક્સપ્રેશન છે જે અમે લેક્ચર લેતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓના જજ કરતા હોઈએ છીએ.
તો એ એક્સપ્રેશન્સ છે એ નોન વર્બલ મેસેજીસ છે કે જે અમને કંઈક સિગ્નલ આપે છે કે વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ છે સાંભળવામાં કે નથી ઇન્ટરેસ્ટેડ. So here you can see the body language, that defensive, arrogance, annoyed, irritated, happy, confused, worried. તો અલગ અલગ એક્સપ્રેશન્સ, અલગ અલગ મૂડ આપણા ફેશિયલ એક્સપ્રેશન્સ બતાવે છે. કોમ્યુનિકેશન બાય જેસ્ચર્સ, તો ઘણી વખત આપણા હેડ દ્વારા, હેન્ડ દ્વારા કે નેક દ્વારા આપણે કોઈ કોમ્યુનિકેશન કરીએ છીએ તો એને કોમ્યુનિકેશન બાય જેસ્ચર્સ કહેવાય છે. જેમ કે કદાચ આપણે કોઈ વસ્તુ જોઈએ છે તો આપણે આમ આમ કહીએ છીએ, કદાચ કોઈ વસ્તુ નથી જોતી તો આપણે આવું કહીએ છીએ, અથવા તો કોઈ વ્યક્તિને આપણે બોલાવવી, કોઈ પૂછવું છે, અથવા તો કેવું છે કે શું કહેવા માંગે છે તો આપણે આમ પૂછીએ છીએ. તો આ બધા જે હેડ કે નેક થી જે મુવમેન્ટ્સ કરીએ છીએ, અહીંયા પણ તમે હેન્ડની મુવમેન્ટ જોઈ શકો છો કે કદાચ કોઈ વ્યક્તિને 2 કે 3 બતાવવા છે તો ફિંગર્સ થી બતાવી શકે, કોઈને પોઈન્ટ આઉટ કરવું છે તો ફિંગર્સ થી કરી શકે, કોઈને ઓલ ધ બેસ્ટ કેવું છે તો થમ્બ થી કહેશે. તો આ બધા જે જેસ્ચર્સ કહેવાય છે કે જે નોન વર્બલ સિમ્બોલ બતાવે છે. ત્યાર પછી નીચે પણ તમે અમુક પિક્ચર જોઈ શકશો કે સરપ્રાઇઝિંગ સિમ્બોલ છે, વિંકિંગ એટલે કે આંખ પટપટાવે છે, હેન્ડશેક કરે છે. તો આ બધા એક નોન વર્બલ મેસેજ છે. So here in this slide we will see that what body language is suitable for a formal job interview. આપણી કોઈ પણ જોબનો ઇન્ટરવ્યુ હોય તો આપણી બોડી લેંગ્વેજ પણ એક નોન વર્બલ કોમ્યુનિકેશનનો પાર્ટ પ્લે કરે છે. આપણને આપણી પર્સનાલિટીને આપણે કઈ રીતે બેસીએ છીએ, કઈ રીતે વાતચીત કરીએ છીએ, ફાઇલ ક્યાં મૂકીએ છીએ, બેસવાની સ્ટાઇલ છે, દરેક વસ્તુ જોઈને એ લોકો આપણી પર્સનાલિટીને જજ કરતા હોય છે. તો તમે અહીંયા ઘણા બધા પિક્ચર્સ જોઈ શકો છો કે ઘણા બધા લોકો જે છે એ આ રીતે બેસતા હોય છે, સ્લોચિંગ ઇન ધ ચેર. તો આ એક પરફેક્ટ રીત છે. ઘણી વખત છે હેન્ડ્સ બિહાઇન્ડ ધ હેડ, તો આ પણ એક રોંગ મેથડ છે, આ રીતે ન બેસવું જોઈએ ક્યારેય. ઓપન પોસ્ચર વિધાઉટ આર્મ્સ ક્લોઝડ, ક્લોઝડ આર્મ્સ વિથ ક્લોઝ પોસ્ચર. તો તમે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા આ રીતે વિન્ડો જે ચેર છે તો એના જે શોલ્ડર પર આ રીતે માથું રાખીને સૂઈ ગયા હોય છે, ઘણા રીતે આરામથી બેસેલા હોય છે. So this all three are wrong method when we પ્રેઝન્ટ અવર સેલ્ફ વાઇલ ઇન્ટરવ્યુ. તો આ રીતે બેસવાનું હોય છે. તો આ એક બોડી લેંગ્વેજ પ્રોપર છે જ્યારે પણ આપણે કોઈની સાથે ડિસ્કશન કરીએ છીએ અથવા તો કોઈ ઇન્ટરવ્યુની અંદર આપણે રોલ પ્લે કરીએ છીએ. સો નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે નોન વર્બલ કોમ્યુનિકેશન શું છે એની આપણે થિયરી જોઈએ છે. God has gifted us with 5 sense organs. આપણે ભગવાને 5 સેન્સરી ઓર્ગન્સ આપ્યા છે કે જે રીતે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે સૂંઘી શકીએ છીએ, આપણે ટચ કરી શકીએ છીએ. તો આ બધા સેન્સરી ઓર્ગન્સ છે. With the help of these sensory organs we can communicate. અને આ જે સેન્સરી ઓર્ગન્સને કારણે, ઇન્દ્રિયોને કારણે આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. For example, while driving on a highway, our sense of organ of smell tells us that we have just passed a good restaurant or a biscuit factory. ઘણી વખત તમે કોઈ હોટેલ પાસેથી પસાર થાઓ અથવા તો કોઈ બેકરી પાસેથી પસાર થાઓ કે જ્યાં કોઈ બેકિંગની આઇટમ્સ બને છે, કેક બને છે, બિસ્કિટ્સ બને છે, કોઈ રેસ્ટોરન્ટની અંદર સબ્જી બને છે, તો તરત તમને ખ્યાલ આવી જાય કે there is some restaurant on the way we are going. કે જ્યાં રસ્તા પર તમે જાઓ છો ત્યાં રસ્તામાં કોઈ રેસ્ટોરન્ટ કે કોઈ બેકરી છે, બીકોઝ સ્મેલથી તમે આ વસ્તુ કોઈને શેર કરો છો. નેક્સ્ટ આવે છે hence the way in which we move our bodies change the expression on our faces. The way in which we pose give definite message to the people around us. આપણે જે રીતે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ ત્યારે જે રીતે આપણે આપણા બોડીને મૂવ કરીએ છીએ, ચેન્જ ધ એક્સપ્રેશન ઓન આર ફેસીસ. આપણે અલગ અલગ સિચ્યુએશન્સમાં આપણા ફેશિયલ એક્સપ્રેશન ચેન્જ કરીએ છીએ. ધ વે ઇન વિચ વી પોઝ, આપણે ઊભા રહીએ છીએ, બેસીએ છીએ, અથવા તો જ્યારે ફોટોઝ પડાવીએ છીએ, વિડીયોઝ કોઈ લેતું હોય ત્યાં જે રીતે આપણે પોઝ આપીએ છીએ, તો એ દરેક વસ્તુ આપણી નોન વર્બલ કોમ્યુનિકેશન છે. ગીવ ડેફિનેટ મેસેજ ટુ ધ પીપલ અરાઉન્ડ અસ. એનાથી વ્યક્તિ આપણને જજ કરી લેશે. જે રીતે આપણે પોઝ કરીએ છીએ અથવા તો જે રીતે આપણા ફેશિયલ એક્સપ્રેશન હોય છે, આપણા બિહેવિયર જેવું હોય છે, એ રીતે બીજી વ્યક્તિ આપણને જજ કરે છે અને આપણે બીજી વ્યક્તિને જજ કરીએ છીએ. These messages are not put into words and we can call them coded or non-verbal messages. આ જે રીતે કોઈ વ્યક્તિ આપણી પર્સનાલિટીને જજ કરે છે તો ત્યાં કોઈ લેંગ્વેજનો યુઝ નથી થતો, પણ છતાં પણ એ લોકોને આપણા નેચરથી, આપણા એટીટ્યુડથી, આપણી મેન્ટાલિટીથી થોડો ઘણો ખ્યાલ આવી જાય છે. તો એને નોન વર્બલ મેસેજીસ કહેવાય છે. Communication without using words is non-verbal communication.
in while doing communication, when we don't use words, when we don't use language, that is non-verbal communication. એવી વાતચીત કે જેમાં આપણે શબ્દોનો ઉપયોગ નથી કરતા. Basically there are two components of non-verbal or wordless messages. તો આ રીતે non-verbal communication ના total બે ભાગ છે જે આપણે next slide માં જોઈએ છે. So here you can see this is a non-verbal communications. જે રીતે verbal communication ના oral communication અને written communication બે part પડતા હતા, એ જ રીતે non-verbal communication ની અંદર બે part આવે છે. એમાં first છે kinesics communications અને second છે meta communications. તો kinesics communication અને meta communications તમને જોઈને થોડા difficult લાગશે, but they are so easy. So let's learn that what is kinesics communication and what is meta communications. જો તમને નોન વર્બલ કોમ્યુનિકેશન માંથી કોઈ પણ શોર્ટ નોટ્સ પૂછાય તો તમને જે પણ એલિમેન્ટ્સ પૂછ્યું છે એની તમે શોર્ટ નોટ લખી શકો છો. કદાચ તમને નોન વર્બલ કોમ્યુનિકેશન આખું પૂછ્યું છે તો તમારે કાઇનેસિક્સ ની અંદર જેટલા પણ આવે છે એને તમારે બ્રીફમાં સમજાવવાના છે અને મેટા કોમ્યુનિકેશનમાં જે પણ આવે છે એને બ્રીફમાં સમજાવવાના છે. કાઇનેસિક્સ કોમ્યુનિકેશન્સ તો અહીંયા જોઈ શકીએ છીએ કે કાઇનેસિક્સ communication is a message conveyed through non-verbal acts in form of body movements such as gestures, winking, smiling, style of dressing and grooming. તો કાઇનેસિક્સ communication આપણે કોને કહીએ છીએ? તો કાઇનેસિક્સ communication જ્યારે આપણે પેલું જોઈએ છે તો એની અંદર તમે જોઈ શકો છો કે કાઇનેસિક્સ communication non-verbal act એટલે કે તમે જ્યારે અમુક એવા એક્શન્સ કરો છો જેમાં કે બોડી મૂવમેન્ટ્સ આવી જાય છે, જેસ્ચર્સ એટલે કે તમે હેડ, હેન્ડ અથવા તો નેક થી તમે કોઈ મૂવમેન્ટ્સ કરો છો, જેમ કે કોઈને હા પાડવી છે તો આમ કરો છો, કોઈને ના પાડવી છે તો આમ કહીએ છીએ, કોઈ ફિંગર થી તમે બેસ્ટ વિશિસ આપો છો, આંગળી ઊંચી કરો છો. તો એ રીતે હેડ અને નેક થી જે મૂવમેન્ટ્સ થાય છે એને જેસ્ચર્સ કહેવાય છે. વિંકિંગ છે, જ્યારે કોઈ વ્યક્તિ આંખ પટપટાવે છે તો એને વિંકિંગ કહેવાય છે. સ્માઇલિંગ છે, સ્માઇલિંગ એટલે તમે કોઈની સામે સ્માઇલ કરો છો તો એ પણ એક કાઇનેસિક્સ કમ્યુનિકેશન છે. સ્ટાઇલ ઓફ ડ્રેસિંગ, તમે જે પ્રકારના કોસ્ચ્યુમ્સ પહેરો છો, કપડાં પહેરો છો તો એ પણ એક કાઇનેસિક્સ કમ્યુનિકેશન છે. અને ગ્રૂમિંગ એટલે કે તમે જે રીતે તૈયાર થાવ છો, તમારી જે સ્ટાઇલ કેવી હોય છે તૈયાર થવાની, તો દરેક વસ્તુ એક તમારી પર્સનાલિટી બતાવે છે. This type of communication transmits the unstated feelings, attitudes and hidden intentions of the speaker. આ પ્રકારનું કમ્યુનિકેશન એવું છે કે જ્યારે તમે વ્યક્તિને જજ કરો છો એના કપડા પરથી, એની સ્ટાઇલ ઉપરથી, એની મૂવમેન્ટ્સ ઉપરથી, તો તમને એની જે ફિલિંગ્સ છે, એનો એટીટ્યુડ છે અને એનો જે પોતાનો હિડન ઇન્ટેન્શન, પોતાનો ઈરાદો શું છે એ સ્પીકરનો એ ખ્યાલ આવે છે. તો કાઇનેસિક્સ કમ્યુનિકેશનમાં એટલી વસ્તુ આવે છે, જેસ્ચર્સ આવે છે, વિંકિંગ આવે છે, સ્માઇલિંગ આવે છે, સ્ટાઇલ ઓફ ડ્રેસિંગ એન્ડ ગ્રૂમિંગ. બરાબર, ગ્રૂમિંગ એટલે કે તૈયાર થવું. નેક્સ્ટ આપણે જોઈએ છે મેટા કમ્યુનિકેશન. તો મેટા કમ્યુનિકેશન ની અંદર આપણે જોશું કે મેટા કમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ a message communicated not through words but along with words. હવે મેટા કમ્યુનિકેશન એક એવા પ્રકારને મેસેજને ઇન્ક્લુડ કરે છે, સમાવેશ કરે છે કે જેમાં વર્ડ્સનો યુઝ પણ થાય છે અને વર્ડ્સનો યુઝ નથી પણ થતો. તો કઈ રીતે? It conveys an implied meaning by the selection and tone of words. અહીંયા કેવું હોય છે કે કોઈ પણ સ્પીકર જ્યારે વર્ડ્સને સિલેક્ટ કરે છે તો જે ટોનમાં બીજી વ્યક્તિને કહેશે એ ટોનની અસર જે છે એ સામેવાળી વ્યક્તિ ઉપર પડશે. એટલે જે વર્ડ્સ ચૂઝ કરીએ છીએ અથવા તો જે વર્ડ્સને જે ટોનમાં આપણે બોલીએ છીએ એને મેટા કમ્યુનિકેશન કહેવાય છે. કમ્પોનન્ટ્સ ઓર ફોર્મ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન્સ. હવે આપણે બંને પેલા ડેફિનેશન્સ જોઈ, હવે આપણે ડિટેલમાં જોઈએ છે. તો અહીં તમે જોઈ શકો છો કમ્પોનન્ટ્સ ઓર ફોર્મ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન્સ. તો નોન વર્બલ કોમ્યુનિકેશન્સના કેટલા ફોર્મ છે? તો પહેલું કાઇનેસિક્સ છે, બીજું મેટા છે. કાઇનેસિક્સમાં ક્યાં ક્યાં આવે છે એ જોઈએ છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે ફેશિયલ એક્સપ્રેશન્સ, આપણા ચહેરાના હાવભાવ. કોઈ વ્યક્તિ હેપી છે, સેડ છે, ફિયર છે, પેઇનફુલ છે અથવા તો સરપ્રાઇઝિંગ છે, તો એના ફેસ ઉપરથી આપણને આઈડિયા આવી જાય છે કે વ્યક્તિ શું વિચારે છે અથવા તો વ્યક્તિ કયા મૂડમાં છે. તો this is called facial expressions. It is normally observed that the people from all over the world, even if they speak different languages, use a common pattern of facial expression to show emotions. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લેંગ્વેજની હોય, કોઈ પણ ભાષા બોલતી હોય, ગમે દેશમાંથી આવેલી હોય, પણ એ લોકોના જે ઇમોશન્સ એક્સપ્રેસ કરવાની સ્ટાઇલ બધાની સેમ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ હસે છે તો હસવાની સ્ટાઇલ કોઈ પણ દેશના લોકોની સરખી હોય છે, કોઈ રડે છે તો રડવાની સ્માઇલ સરખી હોય છે.
બોલવાની સ્ટાઇલ સરખી હોય છે, ભલે લેંગ્વેજ અલગ અલગ હોય છે. તો આ રીતે ફેશિયલ એક્સપ્રેશન દરેક વ્યક્તિના ચહેરાના હાવભાવ, હેપી છે, સેડ છે, સરપ્રાઇઝિંગ છે, ડિપ્રેસ છે, તો દરેકના ચહેરાના હાવભાવ છે એ કોઈ પણ લેંગ્વેજના સ્પીકરના સેમ હોય છે. Facial expressions are a complex matter and include eye-to-eye contact, smiling, frowning, raising eyebrows, etc. are universal in their nature and applications. Facial expressions માં શું શું આવે છે? તો એની અંદર આવે છે આઈ ટુ આઈ કોન્ટેક્ટ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ તો એની આંખોમાં આંખ મિલાવીને વાત કરીએ, સ્માઇલ કરીએ, ફ્રોનિંગ આપણે એકદમ ગુસ્સે થઈ જઈએ અથવા તો આઈબ્રો ઉપર ચડાવીને વાત કરીએ કે અચાનક જ આપણને કોઈ સરપ્રાઈઝ મળે છે અને જે એકચ્યુઅલી આપણા માટે ખરાબ હોય, તો જ્યારે એવા બેડ ન્યૂઝ મળે છે તો આપણે ફ્રોનિંગ ગુસ્સે થઈએ છીએ. આર યુનિવર્સલ ઇન ધ નેચર એન્ડ એપ્લિકેશન્સ. તો આ રીતે દરેક વ્યક્તિની અંદર આ વસ્તુ સેમ હોય છે અને બધા જ વ્યક્તિનો સરખો યુઝ કરે છે. The facial expressions are used to show the following emotions. આપણા જે ચહેરાના હાવભાવ છે, facial expressions છે, એ આ પ્રકારના ઇમોશન્સને એક્સપ્રેસ કરે છે. હેપીનેસ, આનંદના, સુખના, સરપ્રાઇઝ, આશ્ચર્ય, ફિયર, ડર, એંગર, ગુસ્સો, સેડનેસ, દુઃખ અને ડિટર્મિનેશન, કોઈ પર્ટિક્યુલર ડિસિઝન લઈએ છીએ ત્યારે, ફર્મ હોઈએ છીએ ત્યારે. તો આ દરેક એક્સપ્રેશન્સ, દરેક મૂડ છે એ આપણને બતાવે છે. Facial expressions have to be understood in a proper manner by the receiver of the message. સેન્ડર જેવા પણ એક્સપ્રેશન આપે છે, જે એક્સપ્રેશનથી વાત કરે છે, લિસનરની રિસ્પોન્સિબિલિટી બને છે કે જ્યારે સ્પીકર કોઈ બોલે છે તો એના એક્સપ્રેશન્સને, એના એટીટ્યુડને, એના પોઝને, એના ફેશિયલ એક્સપ્રેશનને સમજે અને ધ્યાનમાં રાખે કે એકચ્યુઅલી કયા મૂડમાં છે અને કયા પ્રકારની વાત કરે છે. નેક્સ્ટ આવે છે જેસ્ચર્સ. Gestures is the movement of the hand, head and body to indicate an idea or a feeling. જ્યારે આપણે હાથથી કોઈ મૂવમેન્ટ કરીએ, કોઈને ઈશારાથી વાતચીત કરવાની હોય ત્યારે, જ્યારે હેડથી મૂવમેન્ટ કરીએ અથવા તો કોઈ બોડીલી પાર્ટ્સથી કોઈ મૂવમેન્ટ કરીએ અને આપણે આપણો આઈડિયા કે ફિલિંગ એક્સપ્રેસ કરીએ છીએ લિસનરને, તો એને જેસ્ચર્સ કહેવાય છે. Gestures are similar to facial expressions as they also help to know the feelings of the other person. જેસ્ચર્સથી શું થશે? કોઈ વ્યક્તિ ઈશારાથી વાતચીત કરે છે તો આપણે એની ફિલિંગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. Gestures convey emotions and also convey the definite message or information. જેસ્ચર્સ આપણે જે ઈશારાથી વાતચીત કરીએ છીએ એનો મીનિંગ શું થાય છે કે આપણે ઇમોશન્સ એક્સપ્રેસ કરીએ છીએ, આપણે લાગણી કોઈને શેર કરીએ છીએ અને કાં તો કોઈને ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ નોન વર્બલ સિમ્બોલ્સ દ્વારા. There are some common gestures which are used by us in our daily day-to-day life. તમને લોકોને એવું થશે કે એવા કયા એક્સપ્રેશન્સ હોય છે કે જે આપણે જેસ્ચર્સની અંદર યુઝ કરીએ છીએ. તો અહીંયા મેં એનું લિસ્ટ આપેલું છે, અંડરલાઈન કરેલા છે. વેવિંગ ધ હેન્ડ ટુ ગ્રીટ ગુડ બાય. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ગુડ બાય કહીએ છીએ ત્યારે આપણે આમ કહીએ છીએ, તો દેટ ઇઝ ઓલ્સો જેસ્ચર, કેમ કે આપણે હાથનો યુઝ કર્યો છે. ત્યાર પછી છે અપ્રેઝડ હેન્ડ ટુ રિક્વેસ્ટ ટુ રિમેન સાયલેન્ટ. ઘણીવાર આપણે આમ કહીએ છીએ કે તમે શાંતિ રાખો, તો એ જ્યારે આપણે હાથને ઉપર કરી અને મોઢા સુધી લઈ જઈએ છીએ, કોઈ વ્યક્તિને બોલવાની ના પાડીએ છીએ, સાયલેન્સ રહેવા માટે કહીએ છીએ, તો એ પણ એક જેસ્ચર છે. વેગિંગ ધ ઇન્ડેક્સ ફિંગર. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ખીજાવવા માટે, કોઈ વ્યક્તિને આમ કહેતા હોય છે કે બેસી જાઓ અથવા તો અવાજ ન કરો, આવી રીતે જે હાથથી મૂવમેન્ટ્સ કરો છો તો એ થશે જેસ્ચર્સ. પોઇન્ટિંગ ધ ઇન્ડેક્સ ફિંગર ટુ શો ધ ડાયરેક્શન. જ્યારે આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ છીએ કે અહીંયા એ વસ્તુ છે, અહીંયા આ સોસાયટીમાં એ લોકો રહી છે અથવા તો એ વ્યક્તિ અહીંયા ઉભેલી છે, તો જ્યારે આપણે આંગળીથી કોઈને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ એક ડાયરેક્શન બતાવીએ છીએ. મૂવિંગ ધ હેન્ડ સાઇડવેઝ ટુ શો ધ રિફ્યુઝલ. કોઈ વ્યક્તિ આપણને કઈ વસ્તુ કરવાનું કહે છે અને આપણે આમ કહીએ છીએ, મીન્સ કે ના પાડીએ છીએ અથવા તો આમ કહીએ છીએ કે ના હું હેલ્પ નહીં કરી શકું, તો એ પણ એક પ્રકારનું જેસ્ચર છે. તો તમે હેન્ડથી, હેડથી કે નેકથી અથવા તો કોઈ પણ બોડી મૂવમેન્ટ્સથી તમે જે પણ ઈશારાથી વાતચીત કરો છો તો એને જેસ્ચર્સ કહેવાય છે. નેક્સ્ટ આવે છે બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજનો મિનિંગ થાય છે કે જે રીતે આપણે એટીટ્યુડથી વાત કરીએ છીએ, જે રીતે પોઝ આપીએ છીએ, ઊભીએ છીએ, બેસીએ છીએ ત્યારે. So it's an important element in body language as it often gives an idea of the personality of the person and tells us a great deal about him or her. બોડી લેંગ્વેજ નું જ્યારે પણ આપણે પીપીટી સ્ટાર્ટ કરી ત્યારે આપણે અલગ અલગ એક્સપ્રેશન્સ વાળી વ્યક્તિ જોયેલી કે એના એક્સપ્રેશન ઉપરથી તમે સમજી શકો કે વ્યક્તિ કયા મૂડમાં છે, તો એની બોડી લેંગ્વેજથી આપણે જજ કરી શકીએ છીએ. From the posture or the way the person holds himself, we can know whether he is a confident, timid, old, young, weak or strong. વ્યક્તિના એક બોડી લેંગ્વેજ ઉપરથી આપણે જજ કરીએ છીએ કે વ્યક્તિ કોન્ફિડન્ટ છે, એને પોતાનો ઉપર સેલ્ફ કોન્ફિડન્સ છે, વ્યક્તિ ડરપોક છે, વ્યક્તિ વૃદ્ધ છે, વ્યક્તિ યંગ છે, એકદમ યુવાન છે,
વ્યક્તિ વીક છે, નબળું છે અથવા તો સ્ટ્રોંગ છે. તો આ દરેક વસ્તુ વ્યક્તિ જે રીતે બેસે છે, જે રીતે ચાલે છે, જે રીતે વાતચીત કરે છે, તો એ રીતે એની જે બોડી લેંગ્વેજ છે, એનું જે પર્સનાલિટી છે, એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે. બોડી લેંગ્વેજ ના જે ઘણા બધા પિક્ચર્સ મેં તમને બતાવેલા હતા, જે હું તમને અગાઉ ના જે જ્યારે આપણે પીપીટી સ્ટાર્ટ કરી તો આગળના મેં અલગ અલગ ગર્લ્સના પિક્ચર્સ બતાવેલા હતા. તો એમાં એ અલગ અલગ એક્સપ્રેશન્સ બતાવે છે, તો એ બોડી લેંગ્વેજ છે. Body movements and postures appropriate for one person may not be considered suitable for another person. દરેક વ્યક્તિની પોતાની એક બોડી લેંગ્વેજ હોય છે, દરેક વ્યક્તિના પોઝ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિની ફેશિયલ એક્સપ્રેશન અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિના બોડીલી મૂવમેન્ટ્સ અલગ અલગ હોય છે. તો એક સરખું બધાનું નથી હોતું. The style of walking and moving that we admire in a dancer may be unsuitable for a school teacher. કદાચ કોઈ ડાન્સર, કોઈ વ્યક્તિ ડાન્સ કરે છે તો એની જે સ્ટાઇલ છે ડાન્સિંગ કરવાની, ચાલવાની, ડાન્સ કરવાની, એ આપણને ગમે છે, પણ એ જ વસ્તુ જો સ્કૂલના ટીચર કરે તો તમને આપણે થોડું વિચિત્ર લાગે છે કે સ્કૂલના ટીચરને તો આપણે એક આઈડિયલ માનવામાં આવે કે એ વ્યક્તિ તો એકદમ આઈડિયલ આદર્શ વ્યક્તિ હોય કે એકદમ સિસ્ટમેટિક લાઈફ જીવતી હોય. તો જે વ્યક્તિનું જેવું પણ પ્રોફેશન હોય છે એવા એ લોકોના એટીટ્યુડ હોય છે. The occupation and the work of a person can affect his posture and body movements. વ્યક્તિ જે પણ પ્રકારનો બિઝનેસ કરે છે, જે પણ પ્રકારની નોકરી કરે છે, જે પણ પ્રકારનો ધંધો કરે છે, એવા એને બોડી લેંગ્વેજ થઈ જશે. નેક્સ્ટ આવે છે મેટા કમ્યુનિકેશન. તો મેટા કમ્યુનિકેશનમાં ફર્સ્ટ આવે છે સાયલેન્સ. સાયલેન્સ પણ એક મોટા ભાગનું જે મેઇન જે વાતચીત કરવાનું કામ કરી જાય છે. સાયલેન્સ એટલે જ્યારે આપણે બોલતા નથી ત્યારે, પણ નથી બોલતા ત્યારે પણ એક પ્રકારનો હિડન મેસેજ આપણે કન્વે કરીએ છીએ. So, as per an English proverb, silence speaks louder than words. એક અંગ્રેજી કહેવત પ્રમાણે કે સાયલન્સ છે એ શબ્દો કરતા એક પ્રકારનો એક એવો હિડન મેસેજ કન્વે કરે છે કે જેનાથી વધારે કોઈ વ્યક્તિને લાગી આવે છે. કદાચ કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત કરતી હોય તો તમને નોર્મલ લાગે છે, પણ જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય અને એ અચાનક જ બોલવાનું બંધ કરી દે તો આપણને એની સાયલન્સ ગમતી નથી. આપણે એમ થાય કે જે પણ છે તને કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તો શેર કર, ચૂપ કેમ છે. તો જે વ્યક્તિ સાયલન્ટ હોય છે તો આપણને વધારે પડતું અકળામણ લાગે છે કે કેમ એ સાયલન્ટ છે. તો એ વ્યક્તિ સાયલન્સ થી પણ એક પોતાનો મેસેજ કન્વે કરવા માંગતી હોય છે કે તમારી સાથે તમારાથી કંઈક ખોટું લાગ્યું છે. સાયલન્સ has its own unique language. સાયલન્સ ને પણ પોતાની એક યુનિક લેંગ્વેજ છે. A person can convey his ideas even with the help of silence. ઘણી વખત કોઈ વ્યક્તિ છે એ સાયલન્સ થી પણ પોતાનો મેસેજ કન્વે કરતી હોય. કદાચ તમે ઘરે ગયા છો અને કદાચ તમે કોઈ મેસેજ શેર કરવા માંગો છો, પણ તમને કદાચ મમ્મીથી ખરાબ લાગ્યું છે, કદાચ પપ્પાથી કંઈક ખરાબ લાગ્યું છે ને તમને કંઈક પૂછે છે, પણ તમે કોઈ આન્સર જ નથી આપતા, એકદમ શાંત રહ્યો છો, મીન્સ કે સમજી જશે કે આને સવારે કોઈક પ્રોબ્લેમ થયો છે, ઇશ્યુ થયો હતો ઘરમાં, તો એને કારણે ખોટું લાગ્યું છે, તો એ તમને મનાવવાની કોશિશ કરશે. એટલે તમે સાયલન્ટ રહેશો તો વ્યક્તિ સમજી જશે કે તમને કંઈક પ્રોબ્લેમ થયો છે, તમને કંઈક ખોટું લાગ્યું છે. Sometimes we are overcome by emotions that we can't speak. Our silence tells the other person of our strong feelings. ઘણી વખત આપણે સ્પીચલેસ બની જઈએ છીએ, આપણે આપણી ફિલિંગ્સ શેર નથી કરી શકતા અને ત્યારે આપણી જે સાયલન્સ છે એ આપણી ઇન્ફોર્મેશન, આપણો મેસેજ છે કન્વે કરી દે છે લિસનરને. Every good speaker knows its importance of the pause, which is short period of silence between words and sentences. જે સારા સ્પીકર છે જ્યારે પોતાની સ્પીચ આપતા હોય છે તો એ એક એક વાક્ય વચ્ચે અથવા તો અમુક અમુક સિચ્યુએશન્સ વચ્ચે પોઝ કરે છે. પોઝ કરે છે એટલે થોડી વાર માટે અટકે છે. એનો મીનિંગ એ છે કે લિસનરને સમજવાનો મોકો આપે છે કે એ જે બોલી લીધું છે એ લિસનર સમજે છે અને પછી એને રિએક્શન આપે છે, રિસ્પોન્ડ આપે છે અને પછી એને પ્રશ્ન કંઈ હોય તો પૂછી શકે, અધરવાઇઝ સ્પીકર છે એ પોતાની જે સ્પીચ છે એને કન્ટિન્યુ કરે છે. The student, if he remains silent before answering, it means he is thinking about the answer. ઘણી વખત તમને લોકોને ક્લાસમાં ટીચર્સ પ્રશ્ન કરતા હોય, પ્રોફેસર્સ ક્વેશ્ચન્સ કરતા હોય તો ઘણી વખત તમે સાયલન્ટ રહ્યો છો. તો સાયલન્ટ રહેવાના બે મિનિંગ છે, કાં તો તમને આન્સર આવડતો નથી અને કાં તો તમે વિચારો છો અને કાં તો તમારે બધાની વચ્ચે આન્સર નથી આપવો. તો આ રીતે ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે કે જેનાથી તમે સાયલન્ટ રાખો છો. જો તમને આન્સર આવડે છે તો તમે ફિંગર રેઇઝ કરીને તમે આન્સર ઉભા થઈને બોલવાના છે. તો વ્યક્તિ સાયલન્ટ રહે છે તો દરેકનું કોઈ રીઝન હોય છે સાયલન્ટ રહેવા માટેનું. Sign and signals. Signs and signals become very important means of communication when the communicants do not have a common language. જ્યારે બે વ્યક્તિ એકબીજાની લેંગ્વેજ સમજી નથી શકતી ત્યારે સાઇન લેંગ્વેજનો કે સિગ્નલની કોઈ લેંગ્વેજની વાતચીત કરે છે. જે રીતે કોઈ વ્યક્તિ જન્મથી જ ડમ્બ અને ડીફ છે, એટલે કે બહેરા અને મૂંગા છે, તો એ લોકો કોઈ ભાષા બોલી નથી શકતા.
તો એને કારણે એ લોકો પોતાના હાથના કે ફેસના એક્સપ્રેશન અથવા તો મૂવમેન્ટ્સ દ્વારા કોઈ સાઇન દ્વારા એ વાતચીત કરવાનો પ્રયત્ન કરશે. The language of the sign and signals have universal nature as they are being understood all over the world. કોઈ પણ સાઇન અને સિગ્નલ નો જે લેંગ્વેજ છે એ દરેક વ્યક્તિ સમજી શકે છે કે અને વર્લ્ડની અંદર ઘણી જગ્યાએ સાઇન અને સિગ્નલનો યુઝ થાય છે. તમે હોસ્પિટલની અંદર જતા હોય તો હોસ્પિટલમાં ફોન સાયલેન્ટ કરવા માટેનું એક સિમ્બોલ્સ મૂકેલું હોય છે. ઘણી વખત તમે વોટ્સએપના ઇમોજીસની અંદર જોઈ શકો છો કે ફોન સાયલેન્ટ કરવા માટે અથવા તો ફોન અહીંયા યુઝ કરવાની મનાઈ છે એના માટેના સિમ્બોલ્સ હોય છે. તો એ સાઇન અને સિગ્નલ્સ છે. તમે ફાટક પાસેથી પસાર થતા હોય અને અચાનક જ કોઈ ટ્રેન આવવાની હોય તો ત્યાં તમને સિગ્નલ જોવા મળે ને એ સિગ્નલ ઉપરથી તમે નક્કી કરી શકો કે ટ્રેન આવવાની બાકી છે કે નીકળી ગઈ છે. તો આ સાઇન અને સિમ્બોલ્સ દ્વારા આપણે એક મેસેજ મળે છે. Traffic signal flashes green, telling motorists and pedestrians to move on. જ્યારે ટ્રાફિક સિગ્નલની લાઇટ ગ્રીન થાય છે ત્યારે આપણને ખબર પડે છે કોઈ પણ વ્યક્તિ જે વ્હીકલ લઈને કે ચાલીને જતી હોય એ લોકોને pedestrian એટલે જે ચાલીને જાય છે અને મોટરિસ્ટ એટલે કે જે લોકો કાર કે પોતાના વ્હીકલ્સમાં જાય છે તે લોકોને ગ્રીન સિગ્નલ મળે છે ત્યારે ખબર પડે છે કે ટ્રેન જતી રહી છે અને હવે આપણે લોકો આ રોડ ક્રોસ કરી શકીએ એમ છે. ત્યાર પછી જે colored bulbs are used in the most offices to show that the room are occupied or that peon is being summoned by the officer. ઘણી બધી ઓફિસની ઉપર કલર બલ્બ રાખેલા હોય છે. તમે જૂના મૂવીઝમાં અથવા તો અત્યારના પણ કોઈ અર્બન મૂવીઝમાં જોતા હશે કે કોઈ પણ ઓપરેશન થિયેટરની બહાર જે લાઇટ હશે રેડ કલરનો બલ્બ હશે બંધ હશે પણ જ્યારે ઓપરેશન શરૂ થશે એટલે બલ્બ ઓન થઈ જશે. એટલે મૂવીઝમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ ઓપરેશન ચાલુ હોય ત્યારે બલ્બ ઓન થાય છે. ઓપરેશન બંધ થાય છે એટલે બધા જ ઓડિયન્સ જે બહાર ઉભેલી હોય છે અને આ રિલેટિવ્સ એ લોકો એવું વિચારે છે કે ઓપરેશન થઈ ગયું છે, ડોક્ટર હમણાં બહાર આવીને આપણને કોઈ આન્સર આપશે. અથવા તો ઘણી બધી ઓફિસની અંદર કોઈ અંદર મીટિંગ ચાલતી હોય તો ગ્રીન કલરનો બલ્બ ચાલુ હોય. કદાચ સર કે મેડમ અંદર ફ્રી હોય અથવા તો અપોઇન્ટમેન્ટ લીધેલી હોય એની સાથે વાતચીત કરવા માટે કોઈ પણ વ્યક્તિને અપોઇન્ટમેન્ટ આપી હોય એને બોલાવવા માંગતો હોય તો રેડ બલ્બ ઓન થતો હોય છે. તો આ રીતે ઓફિસમાં પણ અલગ અલગ કલરના બલ્બનું એક સાઇન અને સિમ્બોલ જોવા મળતો હોય છે. ગ્રાફ્સ, મેપ્સ અને ચાર્ટ્સ. તમે અત્યાર સુધી 7th-8th સ્ટાન્ડર્ડથી જ સોશિયલ સ્ટડીઝની અંદર જ્યોગ્રાફીની અંદર તમે ગ્રાફ, મેપ્સ અને ચાર્ટ્સ જોયેલા હશે. જે લોકો નાના હોય છે કિડ્ઝીમાં અથવા તો પ્લે હાઉસમાં સ્ટડી કરતા હોય છે તો એ નાના બાળકોને એનિમલ્સના, બર્ડ્સના, ફ્લાવર્સના અલગ અલગ ચાર્ટ્સ બતાવવામાં આવે છે અને એને બતાવવામાં આવે છે કે આને કાવ કહેવાય છે અને બફેલો કહેવાય છે અને રોઝ કહેવાય છે અને મોગરો કહેવાય છે. તો બધા અલગ અલગ ફ્લાવર્સના નામ શીખવવામાં આવે છે. અલગ અલગ એનિમલ્સના, વ્યક્તિના હ્યુમન બિંગના જે હ્યુમન લેમ્સ છે, પાર્ટ્સ છે બોડીના એના નામ હોય છે. તો મેડિકલની અંદર પણ આ બધા ચાર્ટ્સ હોય છે. ચાર્ટ્સ દ્વારા સ્ટુડન્ટ્સને શીખવવામાં આવે છે. ત્યાર પછી તમે મેપની અંદર ગૂગલ મેપ આપણે બધા યુઝ કરીએ છીએ. જ્યારે પણ બહાર જઈએ તો જો આપણે લોકેશન ખબર નથી અથવા તો કોઈ રોંગ ટ્રેક પર ન જતા રહીએ એટલે આપણે ગૂગલ મેપનો યુઝ કરીએ છીએ. તો ગૂગલ મેપ છે એક પર્ટિક્યુલર ટ્રેક બતાવે છે કે જેનાથી આપણને પ્રોપર લોકેશન મળી જાય છે. અને ત્યાર પછી ગ્રાફ છે. તો આ ગ્રાફ, મેપ્સ અને ચાર્ટ્સ એની અંદર કોઈ લેંગ્વેજનો યુઝ નથી થયેલો હોતો પણ એક નોન વર્બલ આપણને એક પ્રોપર મેસેજ કન્વે કરે છે. Graphs, maps and charts are other types of visual but non-verbal communications. Graphs, maps અને charts છે એ વિઝ્યુઅલ આપણે એને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ પણ નોન વર્બલ એમાં કોઈ લેંગ્વેજનો યુઝ નથી થયેલો હોતો and it's a part of non-verbal communication. People in business communication messages more People in business communicate messages more quickly and more accurately by using graphs, charts and maps than by long wordly explanations. બિઝનેસની અંદર ઘણા બધા લોકો ખૂબ ઝડપથી આ પ્રકારના ગ્રાફ, ચાર્ટ્સ અને મેપનો યુઝ કરીને એ પોતાનો જે સમગ્ર જે મેસેજ હશે એ કમ્પ્લીટ મેસેજને એ લોકો ગ્રાફ, ચાર્ટ્સ કે મેપ દ્વારા એ લોકો એક્સપ્લેન કરી દેતા હોય છે. જે વસ્તુ એ લોકો જો ડિસ્ક્રિપ્ટિવલી વર્ડ્સનો યુઝ કરશે તો એમને લગભગ 2 કલાક જેવો ટાઈમ લાગી જાય પણ જો એ લોકો ચાર્ટ કે કોઈ મેપ કે લઈને આવશે તો એ લોકો એટલીસ્ટ એ જ વસ્તુ અડધી કલાકમાં સમજાવી દેતા હોય છે. તો ઘણો બધો ટાઈમ બચી જાય છે વ્યક્તિનો. The chief advantage of this mode of communication is that information can be gathered at a glance. આ જે કોમ્યુનિકેશન નોનવર્બલ કોમ્યુનિકેશન જે છે ગ્રાફ, મેપ્સ અને ચાર્ટ્સ એનો મિનિંગ એ છે કે તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બહુ લિમિટેડ ટાઈમની અંદર મળી જાય છે. A graph is a diagram consisting of lines to show that the variation of two quantities.
તો ગ્રાફની અંદર તમે ડાયાગ્રામ જોઈ શકો છો કે એમાં અલગ અલગ લાઇન્સ આપેલી હોય છે, જેમ કે પાઈ ચાર્ટ હોય છે અથવા બીજા કોઈ ગ્રાફ હોય છે કે જેમાં એ લાઇન છે એ યર બતાવતું હોય, પ્રોગ્રેશન બતાવતું હોય, પ્રોફિટ લોસ બતાવતું હોય. તો એ અલગ અલગ વસ્તુની કમ્પેર કરવા માટે ગ્રાફનો યુઝ કરીએ છીએ. મેપ ઇઝ ડ્રોઈંગ on the paper that shows the position and size of the country, town, rivers, etc. આપણે ગૂગલ મેપને સ્ટડી કરીએ છીએ અથવા તો તમે ઇન્ડિયન મેપ જ્યારે ગૂગલ પર સર્ચ કરશો તો આખા ઇન્ડિયાની અંદર કેટલા સ્ટેટ છે, કઈ જગ્યાએ એમની જે કેપિટલ કઈ છે, રાજધાની કઈ છે, અથવા તો કોના પાડોશી રાજ્યો ક્યાં છે, સાઉથમાં ક્યાં સ્ટેટ્સ આવેલા છે, નોર્થમાં ક્યાં છે, ઈસ્ટમાં અને વેસ્ટમાં ક્યાં છે, મિડલમાં ક્યાં છે. તો દરેક સ્ટેટની, દરેક રિવર્સની, ઓશન્સની, કન્ટ્રીઝની અલગ અલગ તમને માહિતી મળે છે મેપ દ્વારા. A chart is normally used by teachers, especially at the primary school level. જ્યારે કોઈ પણ બાળકને જે 5 વર્ષનું બાળક હોય કે 2 થી 3 વર્ષનું બાળક હોય, જ્યારે એને પ્લે હાઉસમાં મૂકવામાં આવે છે ત્યારથી લઈને પ્રાઇમરી સુધી અલગ અલગ ચાર્ટ્સ દ્વારા એમને પિક્ચર્સ દ્વારા ટીચર્સ છે શીખવતા હોય છે. ચાર્ટ્સ આર ઓલ્સો યુઝડ બાય વર્કર્સ એન્ડ એટ ધ મેનેજરિયલ લેવલ. ચાર્ટ્સ છે ખાલી એવું નથી કે નાના બાળકો જ શીખે છે, પણ વર્કર્સ દ્વારા પણ ચાર્ટ્સનો યુઝ કરવામાં આવે છે અને મેનેજરિયલ લેવલ એટલે કે કોઈ પણ ઓફિસના મેનેજર છે એ પણ પોતાનો પ્રોજેક્ટ છે જ્યારે પ્રેઝન્ટ કરે છે તો આ રીતે ચાર્ટ્સનો યુઝ કરે છે. સો કલર્સ પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર લાઈફ્સ. આપણા જીવનમાં રંગોનું ખૂબ જ મહત્વ છે. વી યુઝ ધેમ એઝ અ સિમ્બોલ. આપણે સિમ્બોલના ફોર્મમાં એને યુઝ કરીએ છીએ. કોઈ વ્યક્તિના મેરેજ હોય, કોઈ વ્યક્તિનો બર્થડે હોય, એનિવર્સરી હોય, કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ હોય તો અલગ અલગ ઓકેઝન્સ પર આપણે અલગ અલગ કલર્સનો યુઝ કરીએ છીએ. જેમ કે કોઈના મેરેજ છે, હલ્દીનો ફંક્શન છે તો આપણે યલો કલરના કોસ્ચ્યુમ્સ પહેરીએ છીએ. કોઈના મેરેજ છે તો રેડ કલરના કોસ્ચ્યુમ્સ પહેરે છે. તો કલર આપણે પર્ટિક્યુલર ઓકેઝન્સ પર ચૂઝ કરીએ છીએ કે ક્યારે કયો કલર પહેરવો જોઈએ, અથવા તો લાઈફમાં પણ આપણે કલર્સનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. કલર્સ આર યુઝ ટુ કન્વે ધ ડાયરેક્ટ મેસેજીસ. તમે જે પ્રકારના કલરના કપડાં પહેરો છો એ કલર જે છે એક ડાયરેક્ટ મેસેજ કન્વે કરે છે. ટ્રાફિક લાઇટ્સ ટર્ન રેડ એન્ડ ગ્રીન. ટ્રાફિક લાઇટ્સ છે રેડ અને ગ્રીન કલરની થાય છે. ઇન એન ઓપરેશન થિયેટર અ રેડ બલ્બ ઇઝ યુઝ ટુ સો ધેટ ધ થિયેટર ઇઝ ઇન યુઝ. ઓપરેશન થિયેટરની બહાર રેડ બલ્બ ચાલુ હોય તો સમજવાનું કે ઓપરેશન ચાલુ છે. Christians use black clothes to show that there has been a death in the family. ક્રિશ્ચિયન ફેમિલી અંદર કોઈની ડેથ થઈ જાય તો એ લોકો બ્લેક કલરના કપડાં પહેરે છે. એ રીતે હિન્દુ ફેમિલીમાં કોઈની ડેથ થઈ જાય છે તો આપણે વ્હાઈટ કલરના કપડાં પહેરીએ છીએ. તો એક કલરનું પણ એક ઇમ્પોર્ટન્સ છે કે આપણે ક્યારે કયો કલર યુઝ કરીએ છીએ. A white flag is used in the army to show that the troops have surrendered. આર્મીની અંદર જ્યારે સફેદ કલરનો જે ફ્લેગ છે, વ્હાઈટ કલરનો ફ્લેગ છે, એ જ્યારે બતાવવામાં આવે એનો મતલબ એ થાય છે કે આપણી જે ટીમ છે એમાંથી મોટા ભાગના સોલ્જર્સને મારી નાખ્યા છે અને આપણે સરેન્ડર કરી દીધું છે, આપણે એમને સરેન્ડર કરી દીધું છે. તો આ એક કલરનું ઇમ્પોર્ટન્સ છે. તમે જોઈ શકો છો કે ફ્લેગની અંદર પણ, ધ્વજની અંદર પણ હમણાં 15th ઓગસ્ટ આવે છે તો 15th ઓગસ્ટમાં પણ તમે ફ્લેગની અંદર તમે 3 કલર જોવો છો. એમાં જે ઓરેન્જ છે એ સ્પિરિચ્યુઅલિટીનું એક સિમ્બોલ છે, વ્હાઈટ છે એ પીસફુલનેસનું છે અને ગ્રીન છે એ ગ્રીનરીનું છે, એગ્રીકલ્ચર લેન્ડનું છે. તો આ 3 કલરનું એક આપણા જે ટ્રાયો કલરનો જે ફ્લેગ છે એ આ 3 કલર્સ બતાવે છે. પેરાલેંગ્વેજ. પેરાલેંગ્વેજ શું છે જોઈએ છે. It is often observed that sometimes our body language says something else and we speak something else. ઘણી વખત આપણે મનમાં કંઈક હોય છે અને બોલતા કંઈક હોઈએ છે. તો એનું એક્ઝામ્પલ મેં અહીંયા સેટ કરેલું છે કે પેરાલેંગ્વેજનો આપણે ઘણીવાર યુઝ કરીએ છીએ પણ આપણને થિયોરિટિકલી ખબર નહોતી હોતી કે આને પેરાલેંગ્વેજ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, વેન એન અનએક્સપેક્ટેડ ગેસ્ટ અરાઇવ્સ એટ અવર હાઉસ. કદાચ આપણા ઘરે અચાનક જ કોઈ અજાણા ગેસ્ટ આવી જાય કે જેની સાથે આપણે બિલકુલ બનતું નથી. We have to smile and say, I'm very happy to see you, but our body language does not mention so. આપણે એને સારું લાગે એ માટે એવું બોલીએ છીએ કે તમને ઘણા દિવસથી યાદ કરતા હતા અથવા તો તમે આવ્યા તો બહુ મજા આવી. એકચ્યુઅલી આપણને ગમતું ન હોય પણ એમને સારું લગાડવા માટે આપણે કહેતા હોય છે. તો આપણે મનથી કંઈક બીજું વિચારીએ છીએ અને બોલીએ છીએ કોઈને સારું લગાડવા માટે કંઈક બીજું, તો એને પેરાલેંગ્વેજ કહેવાય છે. ધીસ ઇઝ ધ યુઝ ઓફ પેરાલેંગ્વેજ. તો આ એક પેરાલેંગ્વેજનો યુઝ છે કે જે મોસ્ટલી દરેક વ્યક્તિ કરતા હોય છે. ટાઈમ એન્ડ સ્પેસ કોમ્યુનિકેશન. ટાઈમ અને સ્પેસ કોમ્યુનિકેશન શું છે જોઈએ. Time is considered to be the most important aspect of our life.
આપણા જીવનમાં ટાઈમનું ખૂબ મહત્વ છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન, કે સમય અને દરિયાના મોજા ક્યારેય કોઈની રાહ નથી જોતા. અને એટલે જ આપણે 24 hours જેટલો સમય મેળવ્યો છે એમાંથી આપણે બેસ્ટ આપણું આઉટપુટ કરવું જોઈએ, જેથી કરીને આપણે કોઈને હેલ્પફુલ બની શકીએ. તો ટાઈમનું, સમયનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. એક વખત સમય જતો રહે છે તો ફરીથી આપણે સમયને પાછો મેળવી નથી શકતા. સો વી હેવ ટુ બી વેરી મચ કેરફુલ અબાઉટ સ્પેન્ડિંગ ધ ટાઈમ વિથ ધ થિંગ્સ. We have to plan our time and work accordingly. આપણે આપણા સમયનું આયોજન કરી અને એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ has also become a part of a study. આપણા સ્ટડીની અંદર પણ ટાઈમ મેનેજમેન્ટનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. તમને એક સેમેસ્ટરની અંદર એક સબ્જેક્ટ કવર કરવાનું કીધેલું હોય છે અને એની એક ટાઈમે એક્ઝામ્સ આવે છે, અને એ એક્ઝામ પહેલા જો તમે પ્રોપરલી સ્ટડી કરી લીધું છે તો તમે એક્ઝામમાં સારા માર્ક્સ મેળવો છો. પણ એ સમયને તમે જો વેડફી નાખ્યો છે, ટાઈમ વેસ્ટ કર્યો છે, તો તમને કેટી પણ આવી શકે છે. તો આ રીતે સ્ટડીમાં પણ ટાઈમનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. Sometimes when we meet a person who is a hard presser for time, he may not allow us too much time. So we have to be brief and convey our message in the least time. ઘણી વખત આપણે ડોક્ટરને મળવા જતા હોય છે, કોઈ લોયરને મળવા જતા હોય છે, કોઈ મેનેજરને મળવા જતા હોય છે, તો એ લોકો આપણને લિમિટેડ ટાઈમ આપેલો હોય છે કે તમને 10 મિનિટ્સ આપેલી છે, 10 મિનિટ્સની અંદર તમે તમારો ટોપિક કમ્પ્લીટ કરજો, અધરવાઇઝ તમે નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ લઈને આવજો. તો જે લોકો ખરેખર ખૂબ હાર્ડ વર્કિંગ છે, જેની પાસે એટલો બધો ફ્રી ટાઈમ નથી હોતો, તો એ દરેક ક્લાયન્ટને કે દરેક વ્યક્તિને એક પર્ટિક્યુલર ટાઈમ લિમિટ આપે છે, અને એ જ ટાઈમ લિમિટમાં આપણે એને મળીને નીકળી જવાનું હોય છે, કેમ કે એની પાસે બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ્સ હોય છે. We should be brief, but at the same time try to speak about the important points. The importance of time can never be neglected. જ્યારે કોઈ વ્યક્તિને અમુક લિમિટેડ ટાઈમ માટે આપણે મળવા ગયા હોય છે, ત્યારે આપણે આપણા ટોપિક્સને બહુ બ્રીફલી, ટૂંકાણમાં આપણે સમજાવવા પડે છે, કેમ કે સમયનું જે ઇમ્પોર્ટન્સ છે એમના માટે પણ છે ને આપણા માટે પણ છે. તો એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. An element of space plays an important part in our presentation of our personality. સ્પેસ એટલે કે જગ્યા. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ તો એક પ્રકારનું ડિસ્ટન્સ રાખીને વાતચીત કરવી જોઈએ, તો એક તમારી બેટર પર્સનાલિટી બતાવે છે. At the time of talking to others, we do keep some distance from the person who is standing in front of us. કદાચ કોઈ વ્યક્તિ આપણી સામે ઉભેલી છે અને એમની સાથે આપણે વાતચીત કરીએ છીએ, તો એટલીસ્ટ 1 ફૂટનો ડિસ્ટન્સ રાખીને વાતચીત કરવી જોઈએ, તો તમે ગુડ મેનર્ડ પર્સન ગણાશો. ઘણા બધા વ્યક્તિ આવતા હોય કે જે આવીને અજાણા છે, આપણે આવીને કાનમાં વાત કરતા હોય છે, અથવા તો એટલા બધા નજીક આવીને વાતચીત કરે છે, તો એક શું કહેવાય કે પ્રોપર મેનર ન હોય એ વ્યક્તિની અંદર, એવું લાગે છે. તો જ્યારે પણ આપણે કોઈ અનનોન વ્યક્તિ અથવા તો અજાણી વ્યક્તિ અથવા તો કોઈ પણ ટીચર છે, સર છે, મેમ છે, કોઈ પણ અધિકારી છે, તો એની સાથે વાતચીત કરીએ તો એક થોડું ડિસ્ટન્સ રાખીને જો વાતચીત કરીએ તો આપણે એક મેનરફુલ પર્સન ગણાય છે. While this care gives a special effect to our communication. તો આ રીતે થોડું ડિસ્ટન્સ રાખીને જો તમે વાત કરશો તો એક કમ્યુનિકેશનની એક બેટર કમ્યુનિકેટર તરીકે તમારી એક ગુડ ઇમ્પ્રેશન પડશે. Distance between lovers and all digit couples indicates whether they are married or not. કદાચ કોઈ લવર્સ બેસેલા હોય અથવા તો કોઈ ઓલ્ડ એજેડ કપલ બેસેલા હોય, તો એ પણ જો નજીક બેસેલા છે અથવા તો દૂર બેસેલા છે, તો એના ઉપરથી આપણે આઈડિયા લગાવતા હોઈએ છીએ કે આ કપલ મેરિડ હશે કે અનમેરિડ હશે. Sign language. Sign language is normally used for deaf and dumb when they do not understand our language. જે વ્યક્તિ જન્મથી જ બહેરા છે, મૂંગા છે, જે લોકો સાંભળી નથી શકતા, આપણી લેંગ્વેજ સમજી નથી શકતા, અથવા તો એ પોતે લેંગ્વેજ બોલી નથી શકતા, તો એ લોકો માટેની સાઇન લેંગ્વેજ હોય છે. કે જે લોકો, તમે ઘણી વખત બહેરા મૂંગાના જ્યારે ડમ અને ડીફના ન્યૂઝ જોતા હશો, તો એ લોકો લેંગ્વેજનો યુઝ નથી કરતા, પણ એ એક્શન્સ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરે છે, તો એને સાઇન લેંગ્વેજ કહેવાય છે. The teachers make effective use of such language. અને એ લોકો, એના ટીચર્સ છે, એ લોકો બહેરા મૂંગાની જે સ્કૂલ્સ હોય છે, તો એ સ્કૂલ્સ અને કોલેજીસની અંદર એમના ટીચર્સ છે ને સાઇન લેંગ્વેજ શીખવે છે કે તમારે કદાચ આ વસ્તુ બતાવવી છે તો તમારે આ એક્શન કરવાની છે, અને એ એક્શનથી એ લોકો પોતાનો મેસેજ પહોંચાડતા હોય છે, આપણને શેર કરતા હોય છે. Sign language is also found when signboards are fixed on roads, near schools, near hospitals, etc. તમે ઘણી વખત રોડ ઉપરથી જતા હોય તો નજીકમાં કોઈ સ્કૂલ છે, કોઈ હોસ્પિટલ છે, કોઈ પેટ્રોલ પંપ છે, તો એનું પિક્ચર દોરેલું હોય છે, અને ત્યાંથી તમારે ગાડી ધીમે ચલાવવી, અથવા તો તમે ડાયવર્ઝનના સાઇન બોર્ડ જોયેલા હશે રોડ ઉપર, કે કોઈ મકાનનું રોડનું કામ ચાલુ હોય, અથવા તો કોઈ હોસ્પિટલ છે, અથવા તો હોર્ન ધીમે વગાડવા માટે. તો આ રીતે તમે હોસ્પિટલ, સ્કૂલ કે રોડ ઉપર આવા ઘણા બધા સિમ્બોલ્સ જોતા હશો. જે લોકો સાસણ ગયા હશે, તો સાસણ પણ તમે જાશો એટલે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવો, એવો તમને સાઇન બોર્ડ તમને રસ્તામાં જોવા મળતા હોય છે. તે દરેક વસ્તુ સાઇન લેંગ્વેજ છે. એ પિક્ચર ઉપરથી આપણને એક મેસેજ કન્વે થાય છે કે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે.
they are the way of communicating with the people. અને આ રીતે એ લોકો એક પોતાનો મેસેજ છે, કેમ કે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ મેસેજ આપવા માટે ઓરલી વાતચીત કરવા માટે ઊભી નથી રહી શકતી, અને એટલે જ આવા બોર્ડ બનાવી દીધેલા હોય છે કે જે વાંચીને આપણે સમજી જઈએ કે આ વસ્તુ અત્યારે અહીંયા થઈ છે. A board of the hospital will give us the idea that a silence is observed near the area. હોસ્પિટલનો બોર્ડ જોઈ અને આપણે એકદમ સાયલન્ટ થઈ જઈએ છીએ. ઘણી વખત તમે જે એમ્બ્યુલન્સ આપણી પાસેથી નીકળતી હોય તેના સાઉન્ડને કારણે આપણે એમને ઓવરટેક એમને કરીને જવાનું હોય, કોઈ પેશન્ટ એડમિટ કરવાનું હોય, સિરિયસ હોય, તો આપણે એને રસ્તો આપી દઈએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ હોસ્પિટલ પાસેથી પણ પસાર થઈએ છીએ તો આપણે ધ્યાન રાખીને હોર્ન નથી વગાડતા અને આપણે એકદમ શાંતિથી પસાર થઈ જઈએ છીએ. Similarly, the idea of having a school around will give us the idea to drive slowly. કદાચ કોઈ સ્કૂલ છે, સ્કૂલનું બોર્ડ આપણે જોઈએ છે, તો ત્યાં શાંતિથી ચલાવવો અથવા તો ધીમે ચલાવવો અથવા તો બમ્પર મૂકેલા હોય છે, તો આપણે ગાડી ધીમેથી ચલાવીને ત્યાંથી નીકળીએ છીએ, જેથી કરીને કોઈ કદાચ કોઈ બાળક રોડ ઉપર ઉભેલું હોય અને એ આપણા વ્હીકલથી એક્સિડન્ટ એમનું ન થઈ જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીએ છીએ. તો અહીંયા આપણે સેકન્ડ યુનિટ બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન્સમાં નોન વર્બલ કમ્યુનિકેશન્સ કમ્પ્લીટ કર્યું છે. મેટા કમ્યુનિકેશન્સ અને કાઇનેસિક્સ કમ્યુનિકેશન બંને આપણે બહુ ડિટેલમાં અને લાઈવ એક્ઝામ્પલ્સ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે, એટલે તમને વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે, તમારા ક્લાસમેટ સાથે શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આ બિઝનેસ કમ્યુનિકેશન સબ્જેક્ટની અંદર સારા માર્ક્સ મેળવી શકે. તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અને ચેપ્ટર 3 છે એ આપણે ડિસ્કસ કરશું. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos.